નમસ્કાર મિત્રો, હું દાયમય યુવરાજસિંહ આજે સીસી એક્ઝામ બાબતે એક ઇન્ફોર્મેટિવ વિડીયો લઈને આવ્યો છું। જો તમે ગુજરાત સરકારની નોકરી માટે સિરિયસ તૈયારી કરી રહ્યા છો અને ખાસ કરીને GSSB દ્વારા લેવાતી સીસી ગ્રુપ એ તથા ગ્રુપ બી એક્ઝામ વિશે કમ્પ્લીટ ઓફિશિયલ અને શ્યોર ઇન્ફોર્મેશન શોધી રહ્યા છો તો આ વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો, કારણ કે આ વિડીયોમાં હું તમને કોઈ અંદાજ કે કોઈ ર્યુમર્સ નહીં પણ સરકારના ઓફિશિયલ નોટિફિકેશન મુજબ જે લખ્યું છે એ જ સિમ્પલ ભાષામાં સમજાવીશ। ઘણા સ્ટુડન્ટ ફોર્મ ભરી દે છે પણ એક્ઝામ સ્ટ્રક્ચર, એલિજિબિલિટી, સિલેક્શન પ્રોસેસ ક્લિયર નથી હોતી અને પછી પ્રિપરેશન હાફ વેમાં કન્ફ્યુઝ થઈ જાય છે। આ વિડીયો પછી એવી કન્ફ્યુઝન નહીં રહે। સીસી એક્ઝામ શું છે? સીસી એટલે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન। GSSB દ્વારા ગ્રુપ એ અને ગ્રુપ બીની અલગ અલગ પોસ્ટ માટે એક કોમન એક્ઝામ લેવાય છે। એક એક્ઝામ અને મલ્ટિપલ ગવર્મેન્ટ પોસ્ટ મળે છે, એટલે ચાન્સ વધારે છે અને ઓપોર્ચ્યુનિટી પણ મોટી છે। જેમાં પહેલાં આપણે વેકન્સીની વાત કરીએ। ગ્રુપ એમાં કુલ 2365 અને ગ્રુપ બીમાં કુલ 3005 જગ્યાઓ છે, પરંતુ સરકારની જાહેરાત મુજબ આ જગ્યાઓ ફિક્સ નથી। આમાં વધઘટ પણ શક્ય છે, કદાચ વધી પણ શકે અને એક હજુ ટ્વીટ આવી હતી કે હજુ 1000 જેટલી સંખ્યાઓ વધશે અને જે આપણે આ અઠવાડિયામાં એ નવી ભરતીની જાહેરાત કરવામાં આવશે। આગળ આપણે જોઈએ કે સીસીઈમાં કેવી જગ્યાઓ હોય છે, જેથી તમને ખબર પડે કે આવી જગ્યાઓ છે અને આગળ ત્યાં શું કામગીરી કરવી પડશે। તો ગ્રુપ એમાં સમાજ કલ્યાણ નિરીક્ષક, કાર્યાલય અધિક્ષક, કલેક્ટર કચેરીના ક્લાર્ક, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક તરીકે પસંદગી મળે છે અને ગ્રુપ એ પોસ્ટમાં રિસ્પોન્સિબિલિટી વધારે હોય છે, વર્ક પ્રોફાઇલ સિનિયર લેવલની હોય છે અને પ્રમોશન સ્કોપ પણ સારી રીતે હોય છે। હવે ગ્રુપ બીની પોસ્ટ જોઈએ તો તેમાં આપણને અલગ અલગ ખાતામાં જુનિયર ક્લાર્કની જોબ મળે છે। ગ્રુપ બી ખાસ કરીને કારકુન સ્તરની પોસ્ટ માટે છે, જે ફ્રેશ કેન્ડિડેટ માટે એન્ટ્રી લેવલ ગવર્મેન્ટ જોબ છે। એક્ઝામ કોમન હોય છે બંનેની, મેરિટ અને પ્રેફરન્સ મુજબ એલોટમેન્ટ થશે। નોટિફિકેશન મુજબ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં વેકેન્સીસ છે અને વેકેન્સીસની કેટેગરી વાઇઝ ફાળવવામાં આવે છે, SC, ST, SCBC, EWS અને જનરલ। ત્યારબાદ છોકરીઓ માટે અલગથી જગ્યા અનામત રાખવામાં આવી છે। PW વિદ્યાર્થીઓ માટે પણ અલગથી જગ્યા ફાળવવામાં આવી છે, જે ગવર્મેન્ટ રૂલ્સ મુજબ એક્ઝેક્ટ નંબર નથી આપતા, કારણ કે તેમાં ચેન્જ થવાની શક્યતાઓ રહેલી હોય છે, એટલે ફોર્મ ભરતી વખતે લેટેસ્ટ અપડેટ તમારે લઈ લેવાની રહેશે। એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો એજ્યુકેશન ક્વોલિફિકેશન ગ્રેજ્યુએટ ડિગ્રી જોઈએ છે અને કોમ્પ્યુટર વિશેની માહિતી માંગે છે, કારણ કે જોબ તમારે તેના પર જ કરવાની હશે, તેથી તેની જાણકારી હોવી જોઈએ। અને જે મિત્રો કોલેજના લાસ્ટ સેમિસ્ટરમાં અભ્યાસ કરતા હોય તો તેઓ સીસી ગ્રુપ એ અને ગ્રુપ બીમાં ફોર્મ ભરી શકે કે નહીં, તો નોટિફિકેશનમાં એવો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, તેમાં ખાલી ગ્રેજ્યુએશનનું જ લખેલ છે। તો બસ તેમાં આટલું જ કહીશ કે કદાચ ચાલી જાય તો ઠીક। હવે આગળ એજ લિમિટ જોઈએ તો મિનિમમ 20 વર્ષની ઉંમર માગે છે અને મેક્સિમમ 35 વર્ષ છે। આનાથી વધુ અથવા ઓછી ઉંમરના લોકો ફોર્મ નહીં ભરી શકે અને કેટેગરી વાઇઝ ઉંમર મર્યાદામાં છૂટછાટ મળેલ છે, જે તમે આમાં જોઈ શકો છો। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ફોર્મમાં મિસ્ટેકના કારણે પણ રિજેક્ટ થાય છે, તો ફોર્મ ભરતી વખતે શું ધ્યાન રાખવું? તો કે એક તો કાસ્ટ સર્ટિફિકેટ તમારે જોઈને નાખવાનું રહેશે, પછી નોન ક્રિમિનલ, EWSનું સર્ટિફિકેટ, PWD મેડિકલ સર્ટિફિકેટ જેવા ડોક્યુમેન્ટને ચકાસીને ભરવાના રહેશે। હવે આપણે વાત કરીએ એક્ઝામ પેટર્નની, તો આના 2 પેપર આવશે, એક પ્રિલિમ અને બીજું મેન્સ। તો જે પ્રિલિમનું પેપર હશે તે 150 ગુણનું રહેશે। વિષય મુજબ જોઈ લો કે કયા વિષયો કેટલા માર્ક્સના છે। જે પ્રિલિમનું પેપર રહ્યું તે પેપર CBRT પદ્ધતિ મુજબ આપવાનું રહેશે। CBRT એટલે કમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ, એટલે કે ઓનલાઈન કમ્પ્યુટરમાં આપવાનું રહેશે અને કુલ ગુણના 40% માર્ક્સ ક્વોલિફિકેશન માટે લાવવાના રહેશે, એટલે કે 150માંથી ઓછામાં ઓછા 60 માર્ક્સ લાવવા પડશે, જેના માટે તમારે ઘણી મહેનત કરવી પડશે, કારણ કે ફક્ત 60 માર્ક્સ એટલે કે 40% લાવવાથી જોબ નહીં મળે, આપણે બને તેટલા માર્ક્સ ખેંચવા પડશે। ત્યારબાદ પ્રાથમિક પરીક્ષાના અંતે ગ્રુપ એ અને ગ્રુપ માટે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની અલગ અલગ યાદી તૈયાર કરવામાં આવશે। હવે મુખ્ય પરીક્ષા એટલે કે મેન્સની વાત કરીએ તો ગ્રુપ એ માટે વર્ણનાત્મક અને ગ્રુપ બી માટે MCQ પ્રકારના પ્રશ્નો ધરાવતી પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવે છે અને ગ્રુપ એ અને ગ્રુપ બી માટે મેરિટના આધારે ભરવાની થતી કેટેગરીઝ વાઇઝ જગ્યાના 7 ગણા ઉમેદવારોને ગ્રુપ એ અને ગ્રુપ બી માટેની મેન્સ પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે। હવે મુખ્ય પરીક્ષાના સિલેબસની વાત કરીએ તો ગ્રુપ એમાં 350 માર્ક્સનું હશે, જે વર્ણનાત્મક હશે।
જ્યારે ગ્રુપ બીમાં 200 માર્કનું હશે, જે MCQ વાળું પેપર છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ રીતનું એની એક્ઝામ પેટર્ન હશે મેઇન્સ અને પ્રિલિમની. હવે વાત કરીએ સિલેક્શન પ્રોસેસ કેમની હોય છે. તો પ્રિલિમ પરીક્ષામાં ક્વોલિફાઈડ થયા બાદ જો તમે મુખ્ય પરીક્ષામાં સારા ગુણ લાવો છો તો તે મુજબ વધુ માર્ક્સવાળાને સારા ખાતા મળવાની શરૂઆત થાય છે. ઇન્ટરવ્યૂ નથી, પ્યોર મેરિટ બેઝ સિલેક્શન થાય છે. હવે વાત કરીએ કે ફોર્મ ક્યારથી ભરાશે. તો ફોર્મ 5 ફેબ્રુઆરીથી ચાલુ થઈ જશે ઓજસ ઉપર અને લાસ્ટ ડેટ 20 ફેબ્રુઆરી છે. તો જે લાયક હોય તે બધા ફોર્મ ભરી દેજો. આ બહુ મોટી વેકન્સી કહેવાય, તો આ ચાન્સ ચૂકતા નહીં અને મહેનત કરી લેજો. ત્યારબાદ ફોર્મ ભરતી વખતે શું ધ્યાન રાખવાનું, તો કોમન મિસ્ટેક નથી કરવાની, જેમ કે નામમાં ભૂલ, પછી જન્મ તારીખમાં ભૂલ કે જન્મ તારીખ ખોટી લખાઈ જાય, પછી કેટેગરી સિલેક્શન, આવી નાની ભૂલો નથી કરવાની, કેમ કે ઘણા લોકોને આવી નાની ભૂલો થઈ જાય છે અને પાછળથી અફસોસ થાય છે. તો ફોર્મ સબમિટ કરતાં પહેલાં 3 વખત વેરીફાઈ કરી લેજો કે આપણે ધ્યાનથી બધું જે પ્રમાણે ભરવાનું હતું તે પ્રમાણે સાચું જ માહિતી ભરી છે કે નહીં તેમ. આ CCની એક્ઝામ સિરિયસ સ્ટુડન્ટ માટે ગોલ્ડન ચાન્સ છે. સિલેબસ બેઝ પ્રિપરેશન છે. GK, ગુજરાતી, ઇંગ્લિશ, મેથ્સ, રિઝનિંગ, કોમ્પ્યુટરનું નોલેજ, આ બધું આવડવું જરૂરી છે, કારણ કે આ પરીક્ષામાં એક જ સિલેબસ છે અને ઘણી બધી પોસ્ટ છે. ગવર્મેન્ટ એક્ઝામનો ચાન્સ આમ આવતો નથી. CC એક્ઝામ કેઝ્યુઅલ લેવા જેવી નથી. ફોર્મ ભરતા પહેલાં નોટિફિકેશન વાંચજો, જે આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. પ્રિપરેશન કરતી વખતે ડિસ્ટ્રેક્શન છોડજો અને કન્સિસ્ટન્સી રાખજો. જો તમે સાચે ગવર્મેન્ટ જોબ લેવા માગતા હો તો આ એક્ઝામ તમારું ફ્યુચર બદલી શકે છે. અને હજુ પણ કોઈ મૂંઝવણ હોય તો આપણી ચેનલમાં ઘણા વિડીયો છે જે તમને તૈયારીમાં મદદ કરી શકે છે. તો એકવાર જોઈ લેજો અને વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો લાઇક કરજો અને તમારા સિરિયસ એક્સપિરિયન્સ સાથે શેર કરજો. અને આવા ગાઈડન્સ વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને તમારો પ્રતિભાવ કોમેન્ટ સેક્શનમાં આપતા જજો, જે મને ઘણો મદદરૂપ થાય છે. જય માતાજી, જય હિન્દ.